બોટાદથી મોટી ખબર। હજારો ખેડૂતો સાથે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડા બોટાદ માર્કેટયાર્ડ પહોંચ્યા છે। રાજુ કરપડાએ બોટાદ માર્કેટયાર્ડના સત્તાધીશો સામે ઉગ્ર રજૂઆત કરી છે। તેમણે આક્ષેપ કર્યો છે કે માર્કેટયાર્ડને લૂંટવામાં સત્તાધીશોએ કોઈ કમી નથી રાખી। માર્કેટિંગ યાર્ડની અંદર કળદાના બહાના હેઠળ ખેડૂતોને લૂંટવાના ષડયંત્ર ચાલતા હતા। હવે એ કળદા તાત્કાલિક બંધ કરાવવામાં આવશે એમ રાજુ કરપડાએ જણાવ્યું। અહીંયાથી આપણે હવે અંદર જઈએ છીએ। એક કલાક થાય, એક દિવસ થાય, 2 દિવસ થાય। મારી વાત સાંભળો ભાઈઓની। તમારો આક્રોશ બિલકુલ વ્યાજબી છે। તમારો આક્રોશ વ્યાજબી છે। હિસાબ કરવા હવે જવાનું છે। હું ગાડીની અંદર 5 જોડી કપડા લઈને આવ્યો છું એટલે તૈયારી તમને પણ વિનંતી કરું છું, જ્યાં સુધી રાજુ કરપડાના ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી ભાજપના અધિકારીઓમાં તાકાત નથી કે મારા અવાજને ક્યારેય દબાવી શકે। દોસ્તો વિનંતી એ કરું છું, દૂર સીડીઓમાં પણ ઉભા છે, અગાસીઓ પર ઉભા છે, વિનંતી એ કરું છું કે આમની સામે લડી લેવા માટે હું મજબૂતાઈથી આવ્યો છું। મારા ખંભે હાથ મૂકીને આજ ઉભા રહેજો। મારે જોવું છે કોનામાં કેટલું પાણી છે।